તો વિનંતી કરું જો ન્યા જગ્યા ન હોય તો અહીંયા લઈ આવો. અહીંયા આપણું પતંગ ખાલી પીડું છે અને મેં ગુંગણી લેવા જઈ ભેળા જયેશભાઈથી લઈ ભજન કાકાથી લઈ બધાય મારા મહાનુભાવોના ચરણોમાં વંદન કરું. ઉપસ્થિત ચર્ચાઓ હું કોઈ કલાકાર તરીકે નથી આવવાની, ભાષા નથી બોલવાની. મને ખબર છે કે મારી કરતાં તમે જ્ઞાની છો, મારી કરતાં તમે હોશિયાર છો, મારી કરતાં તમે બુદ્ધિશાળી છો, ભણેલા ગણેલા છો, પીએચડી કરેલા છો. હું એક અભણ માણસ છો અને પાછો ખેડૂનો દીકરો. એ પાછું ગામ કેવું બેગનું ગામ, ધારીની બાજુમાં કોઠાવાળા પીપરિયા મારું ગામ. એટલે હું જે વાતો લઈને આવ્યો છું ને ગામડાથી મહાનગરની મારે તમને સફર કરાવી ખાલી. આમાં કોઈ ફિલોસોફી નથી, કોઈ જ્ઞાન અહીંયા આપવા નથી આવ્યો. એટલે એવું મનવાય ન સમજતા ગાગડી વળી રામાયણની બોલ છે ને ગંગાજીનું નાનથી એવું બધું મને કાંઈ આવડતું હતું મારા બાપ. આ તો તમારા ભાઈ થોડાક નબળા તમે મને બોલાવ્યો છો, હવે જોઈએ હવે તમે મને કમિટી મેમ્બર કે અમારું સાહસ છે મેં કીધું એકવાર કરી નાખો. સાહસ તો ગમે ત્યારે થાય ને. પણ હું જે વાત લઈને આવ્યો છું એ ગામડાથી મહાનગરની સફર મારે તમને કરાવી છે. મને માફ કરજો કે આપણે ગામડાને ધીમે ધીમે કરછોડતા થઈએ છીએ, આપણે ધીમે ધીમે એને ભૂલતા જઈએ છીએ. પણ મને માફ કરજો, હજી કહું કે કોવિડની અંદર સૌથી મોટામાં મોટો સહારો આપણે આપણા બાપ દાદાએ હાથવેલી જમીને આપ્યો હતો. એ ખોડાએ આપ્યો તો ભલે તૂટલા ભાંગલા ગમે એવા હતા પણ એને હાંચવી રાખ્યો આપણને. અહીં જેટલા પણ બેઠા છો બધાને ખબર છે કે આપણે અહીં કંઈ 150 વર્ષ પહેલા અહીંયા આપણે નથી આવ્યા. વધી 50 વર્ષ, વધી 80 વર્ષ, વધી 90 વર્ષ. આ 200 વર્ષ પહેલા 150 વર્ષ પહેલા આપણા બાપ દાદા અહીંયા આવ્યો તો આપણી પેઢી ઓટવા કઈ રીતે? આ લગ્ન પછી જમણી નાળિયેર છોડવા હતા તો પૂછવું પડે કે તમારા પૂરા પૂરા ક્યાં તો કે બાપુ નગર કેવડા પૂરા પૂરાની ખબર જ હતી કે આપણે અહીં નહીં રહ્યો ત્યાં નથી જવું. આને કર્મભૂમિ બનાવો, માતૃભૂમિ ન બનાવો. કહેવાનો મારો ભાવ. એટલે અમારે અંદર ચર્ચા એવી થતી હતી. મેં ખાલી પૂછ્યું, મેં કીધું ભાઈ કૌશિક જરીક તું નજર તો મારીએ, આપણા બધા આવી ગયા છે મહેમાન. મને કે ભાઈ ઊભું રહેવાની જગ્યા નથી. એટલે મેં એવું કીધું કે મેં તો આપણા ભાઈ. મને કે કેમ એમ કહો છો? મેં કે આપણા જ આપણને સાંભળીને મોટી વાત ન કહેવાય. ઘેરે કોઈ સાંભળતું નથી. આપણા મેસિયા પરિવારને ત્યાં પ્રોગ્રામ હતો અને આપણે ભેળા થયા હતા. 30 વર્ષ પહેલા આપણા બાપુજી એક, આપણા બાએ, આપણા કાકા એક, આપણા મામા એક, મામીએ કોઈ કેક કાપી. તો આ નહોતું ક્યાં થયું કે શાસ્ત્રોમાં નથી લખેલું, આપણે પુષ્ટિ માર્ગીમાં ક્યાંય નથી લખેલું, સ્વામિનારાયણ સંપ્રદાય શિક્ષાપત્રમાં ક્યાંય નથી. તો આવ્યું ક્યાંથી? તો આ આવ્યું છે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ. હું તો બહુ મૂંઝાવું છું ક્યારેક ક્યારેક. સમયની અનુસારે બધાય કાપો કેમ, સંબંધ થઈ જાય કાપો કેમ, લગ્ન થાય માંડવામાં કાપો કેમ, તો વરદી થાય કાપો કેમ, એનિવર્સરી યુ નો 2 વર્ષ થાય કાપો કેમ, શ્રીમદનું મુહૂર્ત એવું હોય કાપો કેમ, બાબાનો જન્મ થાય કાપો કેમ, વરદીનો થાય કાપો કેમ. મને ઉપાધિ વેડી થાવ કે મારી પેઢી કે મારી ત્રીજી પેઢી આવી પરદા થાય બાપો મેળો છે કે કાપો કેમ, પુણ્યતિથિ એવી કાપો કેમ. આ હરાજમાં ભેળવી દેવાના થયા છે આ બધા. એવું નથી લાગતું તમને કે બાપા કેક કાપતા હો, બાપાને પાઇનેપલ બહુ ભાવતું. પાછા વળી જાવ તો હાથ જોડે પ્રાર્થના કરું છું, આપણા રળેલો આપણે બહુ ભણી ગયેલો હોય તો ભલે, ન ભણ હોય તો ભલે, અને સમજવો તો બરોબર. ખાઈ ખાઈને હાલવા દો, હાલે પાછા ખા. તો તમે વજન વધારવા દો છો ઘટાડવા દો? હાલો ના બાજુ નીકળ્યા તે કાકા વિકાસ
આઈસ્ક્રીમ ખાતા જાય. આપણે દાંત આપો કીધું હું ઈ પાછું જોયા જેવું વજન ઘટાડવા વાળો નહીં હાલે, ઉતારવા વાળો નહીં હાલે, વધારવા વાળો નહીં હાલે, તો ધાર્યું હાલે. પણ ખાલી મારી આ વાત કહેવાનો તર્ક ને અર્થ એટલો જ છે કે આપણા બાપ દાદા ચીકણા નહોતા, કરકસર કરી હતી. તો આજની પેઢીને કરકસર કરતા શીખવાડો. આ ઉનાળો ગયો, હું જોતો હતો ને આમ બોર્ડ મારેલા, બાહુબલી ગોલો, હિમાલયા ગોલો, ગિરનાર ગોલો. મને એમ થાય ઓહો આવડા મોટા નામ રાખે તો ગોલો કેવડો છે. પછી મેનુમાં જોયો તો જયેશભાઈ 400 રૂપિયાનો ગોલો. મને વિચાર આવ્યો 400 રૂપિયાનો ગોલો. ખોબા એટલી ડીશ આવે ને આવડો ઢગલો કરી દે, સમજી ભરે ભરે નાખું, ઘર ફેતરી કાઢી નાખે. પોટકાર ન આવે, ફીલ ન થાય, ખાલી જીભે વાત લીધે સંતાબેન ગોળો ખાવા ગયા હતા. 400 રૂપિયાનો ગોલો. તો હું બે હાથ જોડે પ્રાર્થના કરું, કોઈ ધંધા ભાંગવાની વાત નથી કરતો, હું કરકસર કરવાની વાત કરું છું. 400 રૂપિયાનો ગોલો ખાવો એની કરતા 120 રૂપિયાની એક મણ પાઇટ આવે બરફની, ખૂણે ખૂણે આખું ઘર છોટી જાવ ને યાર, કે મણ પાઇટ થોડી ફૂટે વાતો કરો. અને કોથળો ઢાંકો દે તાજું જો તો કરે ઓગળે નહીં. એની કરતા વ્યાવ મારો બાપો 8 આનાની ગુલ્ફી, 8 આનાનો ગોલો, શેકરિંગ વાળો, રંધાવાળો ગોલો હતો. ટેકનોલોજી આ નહોતી, એ હા બધું એમનું આવતું હતું. આવો હાઇબ્રિડ જામફળ જેવો ગોલો કરતી, બિયા વગરનો. આપણે બધા 8 આના કે ગાય કાલા ખાડા નાખી, કાલા ખાડા. તું દાંત કેટલા કે અડધો આપે નહીં કઈ, એને કે મને અડધો આપશે, આ બધા અડધો ભાઈ. સુહી ધોળો કરી દેતા હતા. પછી હું કહેતા હતા અહીંયા ધોળું થઈ ગયું, કલર નાખી દઉં ભાઈ. હે 8 આનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા. તો આવનારી પેઢીઓને આપણે સંસ્કાર વિહોણી કેમ કરી શકશું? મારો કહેવાનો ભાવાર્થ છે મારા બાપ, જે સાચવી રાખ્યું આપણા બાપ દાદાએ સાચવી રાખ્યું છે. હું હજી તો કાયમિકને માટે ચોપડા જે ચોપડા લખાણા ને ખોપરામાંથી આવ્યા પછી ચોપડા લખાણા, એ ચોપડા પાછા વાંચવાના, એ ચોપડા વાંચી પાછા બીજાને ખોપરામાં નાખવાના. ન્યાય નથી રહ્યું ને. હે પણ કાંઈ ન કરવું તો એક વાત કહું બીજી, 70 વર્ષનો દાદો ઘરે બેઠો હોય ને, 70 વર્ષની બા ઘરે બેઠી હોય ને, તો એની પાસે અનુભવ લેતા શીખી જાઓ. એકે પીએચડીમાં ક્યાંય પણ ચોપડામાં ભણવામાં નહીં આવે એટલું તો આપણે બા દાદા પાસે પીડ્યું. કેવી કોઠા હોય એટલે હાજર જવાબી માણસ, સમય અનુસાર જવાબ દઈ દે એને કોઠા હોય કહેવાય. 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને, સાંભળો છો ને? હા તો ભલે નકર છોકરા રમાડવામાં જ રહ્યો છું, મને તેવું જ લાગે. મારે દીનું જ રહ્યું, હું ઘેરે બેને મૂકીને અહીંયા બેહાડવાનું, મારે જાવું ક્યાં છે? અહીંયા સારું છે, પાર્કિંગની વ્યવસ્થા છે. નકર બહુ મોટો ટાયર હોય ને, જે તમે ચાલુ કરીને ગણપતિને યાદ કરી ત્યાં 2-3 શીખીઓ આવે. જીજે ભાઈ 36 નંબરની ગાડી નડે, તમે સુરતથી હું ગાડીઓ ફેરવવા આવ્યા ભાઈ, એટલે જે થાતું એ કરાવડાવો ને. કહેવાનો ભાવ જે સાચવી રાખ્યું ને, આપણા બાપને સાચવી રાખ્યું. કેવી કોઠા હોય. મને એક વાત યાદ આવે છે, 2003ની સાલમાં હું સુરત હીરા ગણતો, ધંધા બહુ કર્યા બધા. પછી આમાં સેટ થયું છે તમારા બધાના આશીર્વાદથી. હા સેટ જ થયું કહેવાય ને, નકર ખેડૂત દીકરાના નો ભેગું થાય. વીઘે કેટલા દાણા દે કે તો હાલે. મને ઘણા અમે જાય ને બે હુનિયારે ઘોડું બાંધી, ઢાંઢાઈ બાંધી, બધું કદાચ પાવા જાય અને હિતેશ તો બહુ મોટો કલાક. ના ભાઈ, આજે કાલે હવે ખાતર નાખવા દાવાનું. સમજો તો તમે એમ થાય કે આવડા મોટા કલાકારને આ કેમ આમ બોલ્યા છે? તો એટલું કહી દઉં કે આપણા બાપનું હોય ને આપણે ભૂલવું ન જોઈએ. હુકામે 2003ની સાલમાં હું જ્યારે હીરા કરીને દિવાળીયા દેહમાં આવ્યો ને, એટલે અમે દાબો કાઢતા. દાબો એટલે કે ખાતર. એ ખાતર કાઢતો હતો ને તો મોઢે રૂમાલ બાંધેલો. જયેશભાઈ કે આજની યુવા પેઢી કરે નહીં કાંઈ, પણ એને ખાલી એક કેવું છે, મોઢે રૂમાલ બાંધેલો ને, એટલે દાદાને ત્યાંથી પસાર થવું ને, એટલે મને એણે એવું કીધું કે મોઢે કેમ રૂમાલ બાંધ્યો? દાબો કાઢતા એટલે મેં કીધું 3 દિવસનો જૂનો ગાયનો કોદળો છે ને, એમાં વાસ બહુ આવે. મને કે ખેડૂના છોકરાને વાસ મીડી આવે એમ ને કોદળામાં. મેં કીધું વાસ આવે છે શું કરવું? પછી એને 2003ની સાલમાં ઈ શબ્દ કીધેલો ને, એટલે આજ મને સાર્થક થતા દેખાય બધી. મને કે ખેડૂના દીકરાને ગાયના કોદળામાંથી જો વાસ મીડી આવવા હોય ને, તો 40 વર્ષમાં દેશ ભૂખે મરવાનો થયો છે. સમજાય એને વંદન છે. બધાને કરવું કાંઈ નથી, તો બધાને ઓર્ગેનિક ખાવું. જેને કેમ આમ એને મશીન આવતા છે. માફ કરો મારા બાપ, આ હાચવી રાખજો. હજી કહું છું, દેહમાં 5-15 વીઘા જમીન હોય તો હજી હાચવી રાખજો.
આપણા બાપ દાદાની એક કહેવત હતી કે કોક દીકા હોંકારો દે ને કોક દીકા ઊભું રહેવાનું થાય. કેવી કોઠા હોય તમે જો શારદાદા મંદિરના ઓટલે બેઠેલા તો એક દાદાને પસાર થવું છે. જે દાદા પસાર થતા હતા ને એ બેઠેલા દાદાઓને કીધું કે હાલો હાલો ગામમાં પારાયણ બેઠી. હા એ ગામમાં પારાયણ બેઠી છે તો કેટલા દીચિયા બેઠી કે 2 દીચિયા બેઠી કે 2 દીચિયા બેઠી ઉકા આપણને ખબર નહીં. ત્યાંથી ઉકા દાદા બોલ્યા એ કે કથા બેઠી છે પણ આપણને મગજમાં ઉતરે એવું ન્યા કાંઈ છે નહીં કે કા હિન્દીમાં વાસે કારણ કે હિન્દીમાં વાસે આપણે નો ભેળો થાય ભાઈ નો ભેળો કે ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા ભલે ને હિન્દીમાં હોય ગુંદી ગાંઠિયો મોહન થાળ થોડો હિન્દીમાં હોય એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો આ ભૂખા ન રે આપણી પડદા ભૂખી રે. માફ કરજો મને અહીંયા મોડર્ન મમ્મી બેઠી ને પગે લાગીને વાત મારે મૂકવી છે. તમને ખોટું લાગે તો બીજી વખત તમારા તાલુકામાં ગામડામાં તમારા આજુબાજુના કે વિસ્તારમાં હિતેશ અંટાળાને બોલાવતા નહીં તમતર. નહીં બોલાવતી કઈ વાંધો ને મારા બાપને 16 વીઘા જમીન છે ખેડી ખાઈ કાંડા ભાગીને ગયા પણ જે કેવું છે ને એ સમાજ માટે ને આવનારી પેઢીઓ માટે સાચું કહીને જવું છે. બાપે નથી બગાડ્યા એટલે અત્યારના છોકરાને મમ્મી હોય બગાડ્યા. સંપલ થોડા કાઢ નાખીને છેટા મૂક્યો પ્લીઝ. હાચુની નવી વવરો હજી નો હાચવી શકે. અત્યારની નવી વવરો કદાચ 4 મહિના છોકરાને હાચવતી હોય ને તો બાન નો ગમે. જોઈજો બા શું કે અરે તો ખરા કેવા વાદળા થયા છે છોકરાને બધાને માથા સડકે એ શરદી થઈ જાય હળખમ થઈ જાય. બાઈનો નાનો રૂમાલ હોય ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો 2-4 શેકેલા લવિંગ નાખો થોડાક અજમા નાખો એની ગોળ ભૂંગળી વાળીને ગાંઠ મારીને છોકરાને ગળે બાંધો. છોકરાને શરદી ન થાય વા ન લાગે. નવી વવર મોડર્ન મમ્મી શું કે ખબર બા તમને શું ખબર પડે જોન્સન બેબી છે ને તો તારો જોન્સન બેબો હિસકો ના કરાવો છે આમ તો એને વાંધો હું ફિલોસોફી વાળો માણસ નથી પણ મને આટલું દેખાય કે હું કહું. અને તું એમ કે છો બા તમને શું ખબર પડે બાને શું ખબર બાને ખબર પડે એટલે કોઈને ન ખબર પડે કે કેમ કે તું તો આ 4 મહિના ટેટું છે અમે તો આવા 7 થઈ ગયા મોટા કીડા. મને ખબર હું ન પડે પૂછો તો ખબર પડે ને. હમણાં હાથ બા બેઠેલા તો મારથી પૂછતા જોયું બા શબ્દ પ્રકૃતિનો શબ્દ છો એટલે બોલવું ગમે તમે જોઈજો. બા